દુનિયાભરમાં વધતા સાયબર ક્રાઇમને નાથવા વિશ્વના તમામ દેશો કડક પગલાં લઈ રહ્યા છે। ભારત સરકારે પણ સાયબર ક્રાઇમને રોકવા ચક્ષુ પોર્ટલ શરૂ કર્યું છે। ત્યારે અમદાવાદની સાયબર ક્રાઇમનો ભોગ બનેલી યુવતીએ આ પોર્ટલનો સહારો લીધો છે। રિયા લોઢા નામની યુવતીએ સરકારના ચક્ષુ પોર્ટલનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી છે। સાયબર ઠગો યુવતીને ઇન્સ્ટન્ટ લોનના નામે અજાણ્યા નંબરથી કોલ કરીને બ્લેકમેલ કરી રહ્યા હતા। મહિલાએ જાગૃતતા દાખવીને સાયબર ક્રાઇમમાં રજૂઆત તો કરી, આ સાથે જ ચક્ષુ પોર્ટલમાં આ નંબર પણ અપલોડ કરીને આ ઠગ વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે। ત્યારે તમારી સાથે પણ આવી સાયબર ઠગાઈ, ફ્રોડ કોલ કે મેસેજથી ઘટનાઓ બને તો તમે પણ આ પોર્ટલનો સહયોગ લઈ ફરિયાદ નોંધાવી શકો છો। ચક્ષુ પોર્ટલ એ સરકારે ટેલિકોમ સાધનોના દુરુપયોગને અટકાવવા કર્યો છે, જેમાં કોઈપણ ફ્રોડ મોબાઈલ નંબરની વિગતની પોર્ટલ પર જાણ કરવામાં આવે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ તે મોબાઈલ નંબરનું જોડાણ તાત્કાલિક કાપવામાં આવશે। આ સાથે જ સાયબર ઠગોને પકડવામાં પણ મદદરૂપ કરશે। લોન એપ્લિકેશનમાંથી ફ્રોડ આવી રીતે પૈસા તો મળ્યા, પણ લેકિન પૈસા મળ્યા ને તો સામે ફ્રોડ હતું, એટલે જાણ થતા અમને તો એવી તકલીફ નથી પડી, પણ જાણ થઈ ને કે ભાઈ આ ફ્રોડ છે, એટલે અમે સીધું તરત જ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ લખાવી અને ચક્ષુ એપમાં અમે એ વ્યક્તિનો નંબર ને એ બી અમે અપલોડ કરી દીધું છે। સરકારની જે એપ્લિકેશન છે તો એ જ અપીલ છે કે ભાઈ તમે બી, અમે તો બચ્યા પણ તમે બી એ નંબરોથી તમે બી સાવધાન રહો કે તમને લોકોને તકલીફ પડે નહીં એમ વધારે, કે બી આવા કોલથી સાવધાન રહો કે આવા કોલ આવે તો એને બ્લોક કરી દો કે રિસીવ ના કરો। એ જ અપીલ છે કે તમને તકલીફ થાય એવું કરવું નહીં આપણે, એમ કે બ્લોક કરી નાખો કે પછી ફેમિલીમાં જાણ કરો, કે ખાલી ફેમિલીમાં જાણ કરો કે એ તમને આવી રીતે કંઈક તકલીફ ના પડી શકે એમ। એપ્લિકેશન સારી છે કે એમાં તમે નામ છે એનો નંબર છે કે તમે સરકારને અપીલ કરી શકો છો કે એનો નંબર ને એ બધું નાખીને તેમાં એ બી તમને જાણ સારી મળી શકે એમાંથી બી કે ના ભાઈ એપ્લિકેશન સારી છે કે સરકારને મળે તો એને જલ્દીથી પકડે ને કોઈ કાર્યવાહી કરે, એમ કે બીજા સાથે આવું ના કરી શકે।